સંસાર સાગર તારવા જેના વાણી છે નૌકાબલી, જ્ઞાની શુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં. આકારમાં શુદ્ધાત્મ જ્ઞાની શુકાની બહુ બહુ દોયલો મુજ પુણ્ય રાશિ ફર્યો. અહો ગુરુ કાન તું ના વિકમલ્યું. અહો ભક્ત ચિદાત્માના શ્રીમંદર વીર કુંદના. બાયાંતર વિભવો તારા તારે નાવ મુમુક્ષુના. સદા દ્રષ્ટિ તારી વિમર નિજ ચૈતન્ય નિરખે. અને નક્તિ માહી દરવગુણ પર્યાય વિલશે. નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય ભરે. નિમિત્તો વ્યવહારો ચિદઘન વિશે કાંઈ ન મળે. અયું શત શત જ્ઞાન જ્ઞાન ધબકે ને વજ્રવાણી છૂટે. જે વજ્રે શુમ મોક્ષો સાત્વ જરકે. પરદ્રવ્યના તો તૂટે. રાગ દ્વેષ રૂચે ન જમ પનવરે. ભાવેન્દ્રિમાં અંશમાં ટંકોત્કીર્ણય કંપજ્ઞાન ન મહિમા. હૃદયે રહે સર્વદા નીતિશુદા શરણચંદ્ર તને નમો. હું કરુણા અકારણ સમુદ્ર તને નમો. હે જ્ઞાન પોષક સુમેઘ તને નમો. આદાશના જીવન શિલ્પી તને નમો. ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના વાયુની તે વહંતી વાણી ચિન્મૂર્તિ તારી. ઉરયનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી ભાવો ઊંડા વિચારી. અભિનવ મહિમા શીતમાં લાવી આવી. ખોયેલું રત્ન પામો મનરથ મનનો પૂરજો શક્તિશાળી. ખોયેલું રત્ન પામો મનરથ મનનો પૂરજો શક્તિશાળી. નમો રેંટાણં નમો સિદ્ધાણં નમો અયરણં નમો વજ્રણં નમો લોહીશવ શ્રવણં. ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પંતો ધમ્મ મંગલમ. ચત્તારી લઘુત્તમા અરિહંતા લઘુત્તમા સિદ્ધા લઘુત્તમા સાહુ લઘુત્તમા કેવલી પંતો ધમ્મ લઘુત્તમા. ચત્તારીશ્વરમ ભજામિ અરિહંતેશ્વરમ ભજામિ સિદ્ધેશ્વરમ ભજામિ સાહુ સ્વરમ ભજામિ કેવલી પંતો ધમ્મ સ્વરમ ભજામિ. ઓમ નમો અરિહંતણમ. આત્માની 47 શક્તિ. આત્માની અંદર અનંત અનંત શક્તિઓ છે. તેમાંથી મુખ્યત્વે 47 શક્તિની વાત સમયસારની અંદર બતાવી છે. તો કે સૌથી પહેલી શક્તિ જીવત્વ શક્તિ લીધી. તો કે જીવત્વ શક્તિ કોને કીધી? કે ચૈતન્ય પ્રાણને ધારણ કરનારી જે જીવત્વ શક્તિ તે આત્માની અંદર અનાદિ અનંત છે ને તે આત્માને અનાદિ અનંત ટકાવી રાખે છે. આ શક્તિ આત્માની અંદર અનાદિ અનંત છે. પરંતુ કોને? કે જેને આત્માનું ભાન થયું, જેને પોતાના સ્વરૂપનો સ્વીકાર કર્યો, તેને જ્ઞાન માત્ર ભાવમાં આ શક્તિ ઉછરી રહી છે અથવા તો આ શક્તિનું નિર્મલ પરિણમન થઈ રહ્યું છે. પહેલા પણ આ શક્તિ તો હતી, પણ એનું જ્ઞાન, એનું ભાન નહોતું, એનો ખ્યાલ નહોતો. તો કે આત્માની અંદર આવી કેવળ જ્ઞાન શક્તિ, જીવત્વ શક્તિ, પણ ભાન વગર તે શા કામની? માટે અનંત શક્તિવાળો જે ભગવાન આત્મા છે, શક્તિવાન જે ભગવાન આત્મા છે, એને ઓળખીને એના આશ્રયે
જો પરિણમે તો બધી શક્તિનું નિર્મળ રૂપે પરિણમન થવા માંગે છે, એટલે કે ઉછરે છે, એટલે કે સાધક દશા પ્રગટે છે. અને સાધક દશા પ્રગટ થયા પછી પોતાના સ્વભાવના આશ્રય વિશેષ પુરુષાર્થ કરે તો અલ્પકાળે તે મુક્ત દશાને પ્રાપ્ત કરે છે. આ રીતે આત્માની શક્તિને ઓળખતા આત્મા જ પ્રસિદ્ધ થાય છે. તો પહેલી જીવત્વ શક્તિની વાત થઈ. હવે આજે બીજી ચિત્તી શક્તિ. તો કે પહેલી શક્તિની અંદર આત્માનું જીવન બતાવ્યું. હવે પહેલી શક્તિમાં આત્માનું જીવન બતાવ્યા બાદ બીજી શક્તિમાં તે જીવન કેવું છે. પહેલી શક્તિમાં આત્માનું જીવન બતાવ્યું. હવે બીજી શક્તિમાં તે જીવન કેવું છે એ વાત અહીં આચાર્ય ભગવંત આપણને સમજાવે છે કે આત્માનું જીવન કેવું છે. તો કે આત્માનું જીવન ચૈતન્ય સ્વરૂપ છે. પહેલી શક્તિમાં આત્માનું જીવન બતાવ્યું. બીજી શક્તિમાં તે જીવન કેવું છે તે આચાર્ય ભગવંત આપણને સમજાવે છે. તો કે તે જીવન કેવું છે. તો કે તે ચૈતન્ય સ્વરૂપ છે. જડમાં આત્માનું જીવન નથી. જડની અંદર આત્માનું જીવન નથી. વિકારની અંદર પણ આત્માનું જીવન નથી. જડમાં પણ આત્માનું જીવન નથી. વિકારની અંદર પણ આત્માનું જીવન નથી. આત્માનું જીવન શેની અંદર છે. તો કે પોતાના ચૈતન્ય સ્વરૂપમાં જ છે. તો ચૈતન્યની સાથે અનંત ગુણો પણ પડેલા છે. અવિનાભાવી સંબંધ છે ને, તો ચૈતન્યની સાથે આનંદ પણ છે. કેમ કે બંને વચ્ચે અવિનાભાવી સંબંધ છે. તો આત્માના ચૈતન્ય જીવનને જે જાણે છે તેને આનંદમય જીવન પ્રગટ થાય છે. જે આત્માના ચૈતન્ય જીવનને જાણે તો એની સાથે અવિનાભાવી સંબંધથી જોડાયેલો આનંદમય જીવન પણ એનું પ્રગટ થાય. આનંદ ગુણનું પણ પ્રગટપણું થાય છે. તો કે બીજી શક્તિની અંદર આચાર્ય ભગવંતે આત્માનું જીવન કેવું છે તે બતાવ્યું છે. તો કે ચિત્તી શક્તિ કેવી છે. અજડત્વ છે. અજડત્વ એટલે કે તે ચેતનત્વ. અજડત્વ કહો કે ચેતનત્વ કહો. તો ચિત્તી શક્તિ કેવી છે. અજડત્વ છે. એ ચિત્તી શક્તિનું સ્વરૂપ છે. આવી ચિત્તી શક્તિ આત્માના જ્ઞાન માત્ર ભાવમાં ઉછરે છે. ક્યારે ઉછરે છે કે શક્તિવાનનો આશ્રય કરે ત્યારે, અથવા એના ઉપર દ્રષ્ટિ દે તો જ્ઞાન માત્ર ભાવની અંદર અનંત શક્તિઓ ઉછરે છે. તેનું શુદ્ધ રૂપે પરિણમન થાય છે. નિર્મલ રૂપે પરિણમન થાય છે. પૂતગલ જે છે તે કેવો છે. જડ સ્વરૂપ છે. અને આત્મા કેવો છે. અજડત્વ સ્વરૂપ છે. પૂતગલ જે છે તે અચેતન છે અને આત્મા કેવો છે. ચેતન સ્વરૂપ છે. જેમ જડ સ્વરૂપ પૂતગલમાં ચેતનપણું જરાય નથી, પૂતગલની અંદર ચેતનપણું જરાય નથી, તેમ અજડત્વ સ્વરૂપ આત્મામાં જડપણું પણ જરાય નથી. જેવી રીતે પૂતગલની અંદર ચેતનપણું નથી, તેવી રીતે આત્માની અંદર અચેતનપણું પણ જરાય નથી. રાગ પણ પરમાર્થે આત્માનું સ્વરૂપ નથી. કેમ આત્માનું સ્વરૂપ નથી. જો તે આત્માનો સ્વભાવ હોય તો સિદ્ધ દશામાં પણ તો રાગ હોવો જોઈએ. તો સિદ્ધ દશામાં તો રાગ દ્વેષ છે નહીં. તો કે તે સ્વભાવ નથી. તે પર્યાયનો વિભાવ સ્વભાવ છે. તે ત્રિકારી સ્વભાવ નથી. તો રાગ પણ પરમાર્થે આત્માનું સ્વરૂપ નથી. કેમ રાગને પૂતગલ કીધો. કેમ પૂતગલ કીધો. તેમાં રસ, ગંધ, સ્પર્શ, વર્ણ આદિ નથી. ખરેખર તો તે પૂતગલ છે. તેમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ આદિ હોવા જોઈએ, પરંતુ છતાં ત્યાં તેને પૂતગલ કીધો. કેમ એને પૂતગલ કીધો કે તેની અંદર ચેતનનો અંશ નથી, માટે રાગને પૂતગલ કીધો. પૂતગલ એટલે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ પૂતગલની વાત નથી. અહીં તેમાં ચેતનનો અંશ નથી, માટે તેને ત્યાં પૂતગલ કહેવામાં આવ્યો. તો રાગમાં કે શરીર આદિમાં અટકવાનું આત્માનું સ્વરૂપ નથી. તો રાગ દ્વેષની અંદર અટકે કે શરીર આદિ પદ્રવ્યમાં આત્મા અટકે એવું એનું સ્વરૂપ નથી. આત્મામાં તો ચેતનપણું કેવું છે. પૂરેપૂરું અંદર ભરેલું છે. તેમાં રાગનો કે જડનો અભાવ છે. તેની અંદર રાગનો પણ અભાવ છે, એની અંદર જડનો પણ અભાવ છે. આ ચિત્તી શક્તિનું સ્વરૂપ છે. બે વાત બતાવી. પહેલી શક્તિમાં આત્માનું જીવન બતાવ્યું. બીજી શક્તિની અંદર આચાર્ય ભગવંતે તે જીવન કેવું છે. તો કે તે જીવન ચૈતન્ય સ્વરૂપ છે. એની અંદર જડનો અભાવ છે, જડત્વનો અભાવ છે. ચિત્તી શક્તિ કેવી છે. તો કે અજડત્વ છે. એટલે કે તે ચેતન છે. તે ચેતનમય છે. તેનું સ્વરૂપ ચેતનમય છે. અને જે પૂતગલ છે તે કેવું છે. જડત્વ છે. અને તેમાં આત્માનો અભાવ છે અને આત્માનો જડમાં અભાવ છે. જે આપણે નાસ્તિત્વ ધર્મમાં સમજ્યા હતા કે આત્માનો નાસ્તિત્વ ધર્મ કયો. તો
તો કે આત્માનો શરીરમાં અભાવ તે આત્માનો નાસ્તિત્વ ધર્મ, શરીરનો આત્મામાં અભાવ તે શરીરનો નાસ્તિત્વ ધર્મ. તો કે જળની અંદર ચેતનનો અભાવ ને ચેતનની અંદર જળનો અભાવ છે. બંને દ્રવ્યો ભિન્ન ભિન્ન છે, તો એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અભાવ અત્યંત અભાવ છે. બીજી અહીં રાગને વિકારને પૂતગલ કીધું, એને અચેતન કીધું. કેમ? તો કે એની અંદર ચેતનનો અંશ નથી. ત્યાં પૂતગલ એટલે સ્પર્શ રસ ગંધ વર્ણ આદિની વાત બતાવી નથી, એ પૂતગલની વાત નથી. પરંતુ તેમાં ચૈતન્યનો અંશ નથી, તે ચૈતન્યની જાત નથી, તે અચૈતન્યની જાત છે, તે જળની જાત છે. તેને ત્યાં ચૈતન્યથી ભિન્ન જાતનું બતાવ્યું છે. તો કે ત્યાં રાગને પૂતગલ કહેવામાં આવ્યો, એટલે કે રાગનો અને જળનો તેની અંદર અભાવ છે. એવી ચિત્તી શક્તિ ત્યાં બતાવવામાં આવી છે. હવે આ ચિત્તી શક્તિ તે ક્યાં વ્યાપેલી છે? તો કે આ ચિત્તી શક્તિ આત્માના દ્રવ્યમાં, ગુણમાં અને પર્યાયમાં ત્રણેયમાં વ્યાપેલી છે. આત્માની અંદર અનંત અનંત શક્તિ છે, તે અનંતે અનંત શક્તિ તે ત્રણેયની અંદર વ્યાપેલી છે. જળ એ દ્રવ્યમાં પણ વ્યાપેલી છે, ગુણમાં પણ વ્યાપેલી છે અને પર્યાયમાં પણ વ્યાપેલી છે. એનો અર્થ શું થયો કે આત્માના દ્રવ્ય, ગુણ અને પર્યાય ત્રણેય કેવા થયા? ચેતન રૂપ થયા. કેમ કે ચિત્તી શક્તિ ત્રણેયમાં વ્યાપેલી છે. એનો અર્થ બીજો શું થાય? નાસ્તિથી લો તો એની અંદર જડપણું નથી, દ્રવ્યમાં પણ જડપણું નથી, ગુણમાં પણ જડપણું નથી, પર્યાયમાં પણ જડપણું નથી. કેમ કે ત્રણેય ચેતન રૂપ છે. કેમ ત્રણેય ચેતન રૂપ છે? કે ચિત્તી શક્તિ તે આત્માના દ્રવ્ય, ગુણ, પર્યાય ત્રણેયની અંદર વ્યાપેલી છે. જળના દ્રવ્ય, ગુણ, પર્યાય એ ત્રણેય જડ રૂપ છે. જળના દ્રવ્ય, ગુણ, પર્યાય લો તો એ ત્રણેય કેવા છે? જડ રૂપ છે. ચેતનના દ્રવ્ય, ગુણ, પર્યાય લો તો ત્રણેય ચેતન રૂપ છે. તો કે જળના જે દ્રવ્ય, ગુણ, પર્યાય જે ત્રણેય જડ રૂપ છે તેમાં ચેતનનું સ્વરૂપ નથી, તેમાં ચેતનનો અભાવ છે. આત્મામાં જડપણું બિલકુલ નથી, આત્મામાં જડપણું નથી, જળમાં ચેતનપણું નથી. એમ કહેતા આત્મામાં જડપણું બિલકુલ નથી એમ કહેતા જળના લક્ષ્ય થયેલા ભાવો, તો કે જળના લક્ષ્ય કયા ભાવ થાય? રાગદ્વેષ આદિ વિકારી ભાવો એ પણ આત્માના સ્વરૂપમાં નથી. એ વાત એની અંદર આવી જાય. એના અગત્યની વાત એવી કે આત્મામાં જડપણું જરાય નથી, જળમાં આત્માપણું નથી, એટલે કે ચેતનપણું નથી, કે જળની આત્મામાં જળપણું જરાય નથી. તો જળના લક્ષ્ય થયેલા ભાવો, તો કે જળના લક્ષ્ય થયેલા ભાવો, પૂતગલના લક્ષ્ય થયેલા ભાવો, નિમિત્તના લક્ષ્ય થયેલા ભાવો, કર્મના લક્ષ્ય થયેલા ભાવો તો ક્યાં? તો કે રાગદ્વેષ આદિ જે વિકારી ભાવ છે તે આત્માની અંદર નથી, આત્માના સ્વરૂપમાં નથી. થાય છે મારી પર્યાયમાં, પરંતુ તે પર્યાયનો વિભાવ સ્વભાવ છે. આત્મા દ્રવ્યમાં કોઈ એવો ગુણ નથી કે જે વિકાર રૂપે પરિણમે. આ દ્રવ્યની અંદર એવો કોઈ ગુણ નથી કે જે વિકાર રૂપે પરિણમન કરે. તો કોણ વિકાર રૂપે પરિણમન કરે છે? તો કે તે સમયની જે પર્યાય છે તે પર્યાય પોતાની યોગ્યતાથી પોતાના ષષ્ટકારકોને કારણે તે વિકાર રૂપે પરિણમન કરે છે. ત્યારે તેનું લક્ષ્ય રાગ એટલે પૂતગલ તરફ, પર તરફ એનું લક્ષ્ય હોય છે. તો કે આત્માની અંદર જડપણું ન હોવાને કારણે જળના લક્ષ્ય થયેલા ભાવો પણ આત્માના સ્વરૂપમાં નથી. એ વાત એની અંદર આવી જાય છે. તો કે ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્માના દ્રવ્ય, ગુણ અને પર્યાયનું કોઈનું એવું સ્વરૂપ નથી કે જે રાગની અંદર અટકે. જે રાગમાં અટકે તેને આત્માની પર્યાય ગણી જ નથી. જે રાગની અંદર અટકે તેને આત્માની પર્યાય જ ગણી નથી. એને આત્માની પર્યાય કેમ ગણી નથી? કે તે પૂતગલના લક્ષ્ય થયા માટે રાગને પણ પૂતગલ કીધો અને એની અંદર ચેતનનો અભાવ છે માટે રાગને પૂતગલ કહેવામાં આવ્યું છે. તો જે રાગની અંદર અટકે તેને આત્માની પર્યાય ગણવામાં જ નથી આવી. ચેતન તરફ વળીને, પોતાના સ્વભાવ તરફ વળીને અભેદ થાય તે જ આત્માની પર્યાય કહેવામાં આવી છે. જે પોતાના સ્વરૂપ તરફ ધરે, પોતાના સ્વભાવનો આશ્રય લે અને તે તરફ વળીને તેનું લક્ષ્ય કરે અને જે નિર્મલ પરિણમન થાય છે તેને આત્માની પર્યાય અહીં શક્તિની વાતની અંદર બતાવવામાં આવી છે. આ વાત કોની છે? તો કે અંતરદ્રષ્ટિની વાત થઈ કે જ્યાં પોતાના અંતર સ્વભાવમાં દ્રષ્ટિ થઈને દેહ ધર્મી જીવ. બોલો. હા બોલો. હા, રાગનો કરતા હવે જે એક અપેક્ષા કહો તો રાગનો કરતા પૂતગલ કહી શકાય.
બીજી વસ્તુ એ કે રાગ થાય છે પોતાનામાં, બરાબર. રાગનો કરતા આત્મા છે એમ વ્યવહારથી કહેવામાં આવ્યું છે. કેમ એને વ્યવહારથી કહેવાનો અર્થ શું? તો કે જે દ્રવ્યનો જે ભાવ છે તે દ્રવ્યના તે ભાવમાં તેનું નિરૂપણ ન કરવું એને વ્યવહાર કહેવામાં આવ્યો. થાય છે તો મારી પોતાની પર્યાયમાં, છતાં પણ એને વ્યવહાર કેમ કીધો? કે પૂતગલના લક્ષ્ય થાય છે માટે તેને ત્યાં વ્યવહાર કહેવામાં આવ્યો. થાય છે મારી પર્યાયમાં, તો એ અપેક્ષાએ રાગનો કરતા પૂતગલ કહેવામાં આવ્યો. રાગનો કરતા તે પરમાણુ કહેવામાં આવ્યો. થાય છે મારી પોતાની પર્યાયમાં. જો બે વસ્તુ છે. રાગનો કરતા પૂતગલ કીધો એનો અર્થ એમ કે તારો સ્વભાવ નથી એ ત્રિકારી, ત્યાં તે વાત બતાવવા માટે. અને જ્યાં છદ્મસ્ત જીવ અથવા તો કોઈ જીવ છે તે સ્વચ્છંદી ન બને તેના માટે એમ કહેવામાં આવે કે તારી પોતાની પર્યાયમાં રાગ થાય, કોઈ બીજા પદ્રવ્યની પર્યાયમાં રાગ નથી થતો. તો તારી પર્યાયમાં રાગ થાય છે તો તે પર્યાયમાં ઉત્પન્ન થયેલો રાગ એ ઉત્પન્ન કર્યો છે તે તારી ભૂલને કારણે, તો ઉત્પન્ન થયેલા રાગને ટાળવાનો પ્રયત્ન પણ તારે જ કરવાનો છે. એટલે જીવ સ્વચ્છંદીનો મને બે વાતને સમન્વય કરીને સમજવું પડે છે. નહીતર એક વાસ્તવમાં તો ખરેખર પોતાના સ્વભાવનો મહિમા કરે તો રાગદ્વેષ ઉત્પન્ન જ નહીં થાય. રાગદ્વેષ કેમ ઉત્પન્ન થાય? કે સ્વભાવનો સ્વીકાર નથી કરતા, જે જણાઈ રહ્યો છે એનો સ્વીકાર નથી કરતા, એનો મહિમા નથી કરતા, એના સામર્થ્યતાનો સ્વીકાર નથી કરતા. એ સ્વીકાર થાય તો રાગદ્વેષ ઉત્પન્ન જ નહીં થાય. આપણે રાગદ્વેષનો નાશ નથી કરવાનો, આપણે કરી પણ નથી શકતા, પરંતુ આપણે આપણા સ્વભાવનો મહિમા કરી તો રાગદ્વેષ ઉત્પન્ન જ નહીં થાય. એ પર્યાયની જેવી યોગ્યતા એ કે જે રાગરૂપે નહીં પરિણમે. કોઈ ગુણ કે કોઈ દ્રવ્ય તો રાગરૂપે પરિણમતું નથી, તે તો ત્રણેય ત્રિકારી, એ બંને ત્રિકારી શુદ્ધ છે. તો રાગદ્વેષ થાય છે પર્યાયમાં, તો કોઈ ગુણ એવો નથી કે જે વિકાર રૂપે પરિણમન કરે, કોઈ દ્રવ્યમાં એવી યોગ્યતા નથી કે જે વિકાર રૂપે પરિણમન કરે. તો કોણ પરિણમન કરે? તો કે પર્યાય કરે. કેમ કરે હે પર્યાય? તો કે પર્યાયે પોતાનું પર્યાયત્વ ન છોડ્યું, અને પર્યાયે પોતાના પર્યાયે જ્યાં જેની પર્યાય છે તેના તરફ લક્ષ કરવાને બદલે તે પર્યાયનું લક્ષ પર તરફ થયું. એને કારણે એ સમયની પર્યાયની યોગ્યતા નહીં, એ સમયની પર્યાયની જન્મક્ષણ, એ સમયની પર્યાયની કાલલબ્ધિ, એ સમયની પર્યાયની ભવિતવ્યતા, એ સમયની પર્યાયના ષષ્ઠકારકોને કારણે તે રાગદ્વેષ આદિ ઉત્પન્ન થાય છે. તો હવે કેમ ન ઉત્પન્ન થવા જોઈએ? તો કે તું તારા સ્વભાવનો મહિમા કરને તો રાગદ્વેષ ઉત્પન્ન જ નહીં થાય. તારે રાગદ્વેષનો નાશ કરવાની જરૂર જ નથી, તે રાગદ્વેષ સ્વયં ઉત્પન્ન જ નહીં થાય. માટે તો તેને સાક્ષાત શુદ્ધ નિશ્ચયનીનું કથન કહેવામાં આવ્યું, અથવા તો શુદ્ધ નિશ્ચયનીનું કથન કહેવામાં આવ્યું. અને પરમ શુદ્ધ નિશ્ચયનીની અપેક્ષાએ આત્મામાં રાગદ્વેષ છે જ નહીં. તારી પર્યાયમાં થાય છે પણ આત્માની અંદર તો રાગદ્વેષ છે જ નહીં. તો બંને વસ્તુનો સમન્વય કરવો પડે છે કે આત્મામાં ઉત્પન્ન થતા, પોતાની પર્યાયમાં ઉત્પન્ન થતા રાગદ્વેષનો કરતા જીવ કેવો તે વ્યવહારનું કથન છે. નિશ્ચયથી તે પૂતગલના લક્ષ્ય થયો માટે તેને ત્યાં પૂતગલ કહેવામાં આવ્યું છે. તો હા, પેલા ઉત્પન્ન કેમ થાય છે? ઉત્પન્ન થાય પછી એકત્વ થાય ને, પણ ઉત્પન્ન જ કેમ થાય? ઉત્પન્ન એટલે થાય છે કે આપણને સ્વનો મહિમા નથી, સ્વનું લક્ષ્ય નથી, એટલે પરનું લક્ષ્ય થાય છે એટલે ઉત્પન્ન થાય છે. બરાબર, આ એક વાત, એક પોઈન્ટ પતી ગયો. હવે ઉત્પન્ન થયો, હવે તેની અંદર જોડાવું કે ન જોડાવું એટલું આપણે કરી શકીએ. જો જોડાઈ જાય તીવ્રતાથી, તો તે જેટલી તીવ્રતાથી જોડાય તો તે સમયના કર્મના પરમાણુ એની યોગ્યતાથી તે સ્થિતિ અને અનુભાગ બંધ પડે છે. પ્રદેશ બંધ, પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ અને અનુભાગ બંધ. તો કે તું જેટલી તીવ્રતાથી જોડીશ તે પ્રમાણે એની સ્થિતિ અનુભાગ બંધ પડશે. તે સમયે તું જ્ઞાતા દ્રષ્ટા રે. જ્ઞાનીને પણ રાગ તો થાય છે ને, જ્ઞાનીને પણ દ્વેષ છે. પૂજ્ય ગુરુદેવશ્રી પણ સિમંદર ભગવાનની ભક્તિ કરતા દેખાય તો એ રાગ છે, તે વિકલ્પ છે, તે દુઃખનું કારણ છે. પરંતુ ત્યાં તે રાગની અંદર જોડાતા નથી, તે રાગના સ્વામી નથી. તે રાગ જે થાય છે તે રાગને ખાલી જાણે છે, એના કરતા નથી બનતા. આપણે શું કરીશું? આપણે અજ્ઞાન દશામાં તેના કરતા બની જઈશું, એની અંદર જોડાઈ જઈશું. બસ બંને વચ્ચે આટલો ફરક છે. તે જોડાતા નથી અને આપણે જોડાઈ છીએ. તો એમને જે પૂર્વે કરેલા પરિણામોને આધીન
પૂર્વે જે પરિણામ કર્યા તે પરિણામને આધીન જે રાગદ્વેષ ઉત્પન્ન થયો કે પૂર્વે એમને જે દ્રવ્ય કર્મ કર્યા હતા એટલે કે જે દ્રવ્ય કર્મ બંધાણા એ દ્રવ્ય કર્મ બંધાણા શેને કારણે તો કે પૂર્વે જે રાગદ્વેષ કર્યો તેને કારણે દ્રવ્ય કર્મ બંધાણા એની યોગ્યતા હતી એ દ્રવ્ય કર્મનો અત્યારે ઉદય આવ્યો તો એની અંદર જોડાઈ જાય છે અજ્ઞાન દશામાં તો નવો ભાવ કર્મનો બંધ કરે છે રાગદ્વેષ કરે છે અને તેના નિમિત્તે પાછો નવા દ્રવ્ય કર્મનો બંધ કરે સાયકલ ચાલુ ને ચાલુ રહે તો આ સાયકલને તોડવી હોય તો શું કરશું તો કે આ સાયકલને તોડવી હોય તો જે અત્યારે દ્રવ્ય કર્મનો સ્થિતિ અને અનુભાગ પૂરું થઈને ઉદય આવ્યો એની અંદર જોડાવું કે ન જોડાવું એટલું કરી શકીએ ભગવાનના દર્શન કરતા હોય આપણે જિનેન્દ્ર ભગવાનના ત્યારે પણ આપણને હજાર જાતના વિકલ્પ આવે વિષય વાસનાથી લઈને ગ્રસ દશાના બધા વિકલ્પો આવે એ દર્શન કરતા કરતા કોઈ પુરુષ હોય જેન્ટ્સ હોય તો એને આખા દિવસની તે 24 એના જે ધંધાની જે છે આખો કાર્યક્રમ ત્યાં ગોઠવી નાખે છે 3 પ્રદક્ષિણા ફરે અથવા તો અર્ઘ ચડાવે તો અર્ઘમાં અર્ઘમ નિરો પામીથી શ્વા કરે એ કુદરતી થઈ જાય છે પરંતુ ત્યાં એના વિચારોમાં વિકલ્પોમાં તો એને મારે આને ચેક દેવો છે આને ફોન કરવાનો આનો ઓર્ડર લેવાનો છે એવી રીતે લેડીઝ હોય તો ઘરના બધા મારે જઈને આમ કામ પતાવવાનું આમ કરવાનું વિકલ્પ ચાલુ જ રાખે છે તો કે તે વિકલ્પમાં જોડાવું કે ન જોડાવું વિકલ્પને અટકાવી ન શકતા એ પણ સ્વતંત્ર છે એ પણ એક પર્યાય છે એ પણ એક પરિણામ છે ને એ પણ સ્વતંત્ર છે તો એને અટકાવી ન શકતા બસ એમાં જોડાવું કે ન જોડાવું એટલું કરી શકે નહીં જોડે તો નવો દ્રવ્ય કર્મનો બંધ નહીં પડે તો એ પછી શું થશે નવો બંધ ન પડ્યો તો ભાવિમાંથી ઉદયમાં નથી આવવાનો બંધ જ નથી પડ્યો તો એક સમય એવો આવશે દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મથી રહિત એવી સિદ્ધ દશાને પ્રાપ્ત થશું આપણે તો અત્યારે આ હા છે જ્ઞાનનું પરિણામ પણ એ જે વિકલ્પ આપણે ભૂલને કારણે જોડીને આપણા સ્વભાવનો મહિમા નથી ને એટલે જોડી જાય છે એ વિકલ્પ થાય છે કે હું કરી રહ્યો છું એમ જોડી જાય છે ત્યાં શ્રદ્ધાની પર્યાયની વિપરીત માન્યતા છે જ્ઞાનની પર્યાય હા કઈ પણ હા એ જ વિકલ્પ હા એ જે જણાણું એ વિકલ્પ હવે એની અંદર જોડાવું કે ન જોડાવું પણ બસ એનું નામ તો ભેદ જ્ઞાન છે એનું નામ તો ભેદ જ્ઞાન છે બસ એ જ વાત છે એ જ્યાં જુદું પડવાનું છે આ જે વિકલ્પ આવ્યો એ મારું સ્વરૂપ નથી હું તો કેવો ચૈતન્ય સ્વરૂપ છું હું ચૈતન્યની જાત છું કર્મને કારણે નહીં કર્મ નિમિત્ત છે થાય છે તો આપણી પોતાની ભૂલને કારણે હા કર્મને કારણે કઈ થતું જ નથી તો પછી આપણામાં ને અન્ય જૈન મતમાં શું ફરક પડે હા થાય પરદ્રવ્યને કારણે નહીં પદ્રવ્યના કારણે કહો કે પદ્રવ્યથી નહીં પણ પદ્રવ્યના લક્ષ્ય થાય એવી જ રીતે સ્વદ્રવ્યના કારણે વિતરાગતા પણ નથી થતી સ્વદ્રવ્યથી પણ વિતરાગતા નથી થતી સ્વદ્રવ્યના લક્ષ્ય વિતરાગતા થાય જો સ્વદ્રવ્યને કારણે વિતરાગતા થાય તો અત્યારે આપણને બધાને સમ્યક દર્શન થવું જોઈએ છે જ તો સ્વદ્રવ્યના લક્ષ્ય થાય છે એવી જ રીતે પદ્રવ્યને કારણે નથી થતી જો પદ્રવ્યને કારણે થતી હોય તો જે પદ્રવ્યને કારણે આપણને રાગ થયો તે જ પદ્રવ્યને કારણે બીજા જીવને દ્વેષ પણ થતો હોય છે બરાબર ધારો કે આ વસ્તુ છે એ જોઈને મને અણગમો આવ્યો દ્વેષ થયો તો કોઈને આ ગમતી હોય તો એને રાગ થયો તો પદ્રવ્યને કારણે જો થતો હોય તો બધાને રાગ થવો જોઈએ કે આ બધાને દ્વેષ થવો જોઈએ તો એમ તો થતું નથી તો કે એમાં આપણે ઠીકપણું અઠીકપણું કરીશી આપણી માન્યતા મુજબ એને કારણે રાગદ્વેષ થાય આપણી ભૂલને કારણે તો હવે આપણે અત્યારે રાગદ્વેષ નહીં કરી એની અંદર નહીં જોડે એ વખતે ભેદ જ્ઞાન કરશું એટલે કે ભૂમિકા અનુસાર આ પ્રયોગ હઠપૂર્વક કરવો પડે છે શરૂઆતમાં પછી સહજ થાય છદ્મજીવને સહજ થાય આપણે હઠપૂર્વક કે બસ એ આવો તો ડગલે ને પગલે ઘટનાઓ ઘટે છે તો એ ઘટનાઓમાંથી આપણે જુદું પડવાનું છે આ મારું સ્વરૂપ નથી ધારો કે તમે રસોડામાં રોટલી બનાવતા હોય હવે રોટલી ફૂલી ન ફૂલી તો
કોઈ ગરમ થાય તો કે ભાઈ થાય, એ તો કે રોટલીનું આ સમયે આમ જ પર્યાય રૂપે પરિણમન થવાનું હતું, હું તેનાથી ભિન્ન છું. તો આપણે ધારો કે ઘરમાં વડીલ છીએ તો આપણે છોકરાની વાઈફ હોય એનાથી થાય કે ન થાય, તો કે બસ આમ જ થવાનું હતું. અહીંયા ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા કરો, આમ જ આ રીતે થવાની હતી રોટલીની પર્યાય રૂપે પરિણમન. તો નહીં દ્વેષ થાય કે નહીં રાગ થાય. વિવેક રૂપે બોલી કે નહીં તે સુંદર રસોઈ બનાવી, પણ અભિપ્રાયમાં તો હોવું જોઈએ કે આ સમયે આમ જ થવાનું હતું. તો શું થશે કે રાગદ્વેષ નહીં થાય. તો રાગદ્વેષ ન થવાને કારણે નવા કર્મનો બંધ એની યોગ્યતાથી, હું વારંવાર શબ્દ બોલું છું, કર્મનો બંધ એની યોગ્યતાથી થાય, નહીં કે આપણે રાગદ્વેષ કર્યા માટે થાય. એ પણ એક કર્મ પણ એક સ્વતંત્ર દ્રવ્ય છે, તો તેની યોગ્યતાથી તેનો કર્મનો બંધ થાય છે, તે પોતાની યોગ્યતાથી જોડાય છે. તો હવે નવો થયો જ નહીં તો ઉદયમાં નથી આવવાનો. ઉદયમાં નથી આવવાનો તો એક સમય એવો આવશે કે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મથી રહિત એવી સિદ્ધ દશાને પામશું. માટે તો આપણે ઓલો ટાંકીનું એક્ઝામ્પલ આપીએ વારંવાર કે ટાંકીમાં 4 નળ નીચે હોય, 4 નળ ઉપર હોય, એક જ સરખા ડાયામીટરના હોય, આખી ટાંકી ભરેલી છે, મારે ટાંકી ખાલી કરવી છે, મેં નીચેના નળ પણ ખોલ્યા ને ઉપરના નળ પણ ખોલું, તો ક્યારે ટાંકી ખાલી થશે? ક્યારેય નહીં થાય. જેટલું પાણી જાય છે એટલું આવે. અત્યારે આપણી ઈ જ દશા છે, જેટલા કર્મનો ઉદય એની નિજરા થઈને ખરી જાય છે, નવા એટલા બંધાતા જાય છે અજ્ઞાન દશાને કારણે. થાય બધું થાય છે સ્વયં, કોઈ સ્વતંત્ર છે, કોઈને કારણે કોઈ નથી થતું, નિમિત્તની અપેક્ષાએ કથનો આવતા હોય, પરંતુ હવે ક્યારે ટાંકી ખાલી થશે? તો ઉપરનો નર બંધ કરવો પડશે, 4 નર, નીચેના નર ખુલ્લા રાખશું તો ખાલી થઈ જશે ટાંકી. તો બસ જેટલું ઉદયમાં આવે તે ખરી જવાનું, એની સ્થિતિ પૂરી થાય એટલે. પછી એમાં કર્મની 10 અવસ્થા થાય, એક અલગ વસ્તુ છે. બંધ, સત્તા, ઉદય, ઉદીર્ણ, અપકર્ષણ, ઉત્કર્ષણ, નિધતિ, નિકાચિત, એ બધું થાય એ અલગ વસ્તુ છે. પરંતુ એ પણ એ સમયે એમ જ થવાનું છે. આપણે એને ઉદીર્ણા કહીએ, પણ કર્મ એ સમયે વહેલું જ ઉદયમાં આવીને કરવાનું હતું. એની પર્યાય એમ જ થવાની હતી, પરંતુ તેને જે કાર્ય થવાનું હતું એના કરતા વહેલું આવ્યું, એ અપેક્ષા એને ઉદીર્ણા કહે છે. બાકી તો એ પર્યાય એમ જ એનો અર્થ એમ નથી કે પર્યાયમાં ફેરફાર થયો, વહેલી ઉદયમાં આવી તો એ કર્મ ઉદયમાં આવીને ખરી જાય છે, તો ખાલી થઈ જાય ટાંકી, એટલે કે આપણે સિદ્ધ દશા પામી. તો કરવાનું શું છે કે જે કંઈ ઘટનાઓ ઘટે એમાં માત્ર સાક્ષી ભાવે, જ્ઞાતા દ્રષ્ટા ભાવે જે કંઈ થઈ રહ્યું છે તે હું ખાલી જાણનાર છું, હું એનો કરતા નથી. જેવો કરતા બન્યો તો તે મિથ્યા દર્શન. મેં રોટલી કરી એવો જો ભાવ ઉત્પન્ન થયો તો મિથ્યા દર્શન. રોટલી બની એને મેં જાણું છું, એને મેં જાણી, તે સમ્યક દર્શન. બસ જાણવાનું નામ, જે પોતાનો સ્વભાવ છે જ્ઞાતા દ્રષ્ટા. તો કે અંતર સ્વભાવમાં દ્રષ્ટિ થઈ ત્યાં ધર્મી જીવ જે છે તે રાગની અંદર અટકતો જ નથી. રાગ એને પણ થાય છે, એને પણ દ્વેષ થાય છે, એને પણ આર્ત ધ્યાન થાય છે, એને પણ 5મા ગુણસ્થાન સુધી રૌદ્ર ધ્યાન થાય, પરંતુ તે ત્યાં અટકતો નથી. રાગને તે પોતાનું સ્વરૂપ માનતો જ નથી. રાગને તે પોતાનું સ્વરૂપ જ નથી માનતો. એને તો દ્રષ્ટિ ક્યાં છે? પોતાના ચૈતન્ય સ્વભાવ ઉપર. તે આત્માને જ સ્વીકારે છે, એના સામર્થ્યને જ સ્વીકારે છે, એની ચૈતન્ય શક્તિને સ્વીકારે છે. તે રાગમાં અટકે એવો એનો સ્વભાવ જ નથી. ધર્મીનો સ્વભાવ જ નથી કે રાગમાં અટકે, વિકારમાં અટકે કે પદ્રવ્યમાં અટકે. તો એને પણ કુટુંબ કબીલા હોય, એને પણ ગ્રહસ્થ દશા હોય છે. ત્યાં તે ગ્રહસ્થ દશાને નિભાવતો દેખાય પણ ખરો, પરંતુ એના અભિપ્રાયમાં જુદું પડ્યું છે. તે થાય છે ગ્રહસ્થ દશા છે, ધંધો કરતો પણ દેખાય, પરંતુ ત્યાં તેના અભિપ્રાયમાં તેનો તે માલિક નથી હોતો. બસ આટલો ફરક છે. તો પહેલી આત્માની આપણે જીવત્વ શક્તિ બતાવી, એનાથી આત્મા અનાદિ અનંત જીવે છે. આત્મા અનાદિ અનંત ટકી શકે છે. તે જીવત્વની સાથે, એ જીવત્વ શક્તિની સાથે જો આ ચૈતન્ય શક્તિ ન હોત, એ જીવત્વ શક્તિની સાથે જો આ ચૈતન્ય શક્તિ ન હોત તો આત્મા શું થઈ જાત? જળ થઈ જાત. આત્મા શેને કારણે જીવે છે? કે ભાવ પ્રાણને કારણે. 10 પ્રકારના જડ પ્રાણને કારણે આત્મા, દ્રવ્ય પ્રાણને કારણે આત્મા ટકતો નથી. ક્યાં 10 પ્રાણ હતા? દ્રવ્ય પ્રાણ બોલો, બોલો કોઈ પણ. હા, 3 બર અને 1 આયુ ને 1 શ્વાસો કાય અને શ્વાસો. એને કારણે આત્મા ટકતો નથી. આત્મા શેને કારણે ટકે છે? તો કે જીવત્વ શક્તિને કારણે. જીવત્વ શક્તિને કારણે આત્મા ટકી રહ્યો છે.
જીવત્વ શક્તિને કારણે રાગ નથી ને રાગને કારણે જીવત્વ શક્તિ નથી. જીવત્વ શક્તિને કારણે રાગ નથી. જો જીવત્વ શક્તિને કારણે રાગ હોય તો સિદ્ધ ભગવાનમાં પણ જીવત્વ શક્તિ, તો ત્યાં રાગ હોવો જોઈએ, તો કે નથી. રાગને કારણે જીવત્વ શક્તિ નથી, તો સિદ્ધ ભગવાનમાં રાગ તો નથી, તો અહીંયા જીવત્વ શક્તિ તો છે, તો તે પણ સિદ્ધાંત અહીંયા સિદ્ધ થાય છે. હવે આ જીવત્વ શક્તિની સાથે જો ચૈતન્ય શક્તિ ન હોત તો શું થાત? તો આત્મા જળ થઈ જાત. માટે અહીંયા ચિત્તી શક્તિને જુદું વર્ણન કરવામાં આવ્યું છે આચાર્ય ભગવંતે. જીવત્વ શક્તિમાં આત્મા શેને કારણે જીવી રહ્યો છે, અને ચિત્તી શક્તિમાં તેનું જીવન કેવું છે? તો કે ચૈતન્યમય છે, ચૈતન્ય સ્વરૂપ છે. માટે જીવત્વ શક્તિની થી ભિન્ન ચિત્તી શક્તિની વાત અહીં આચાર્ય ભગવંતે બતાવી છે. ચિત્તી શક્તિ વડે જ આત્માનું જીવત્વ જણાય છે. આ ચૈતન્ય શક્તિ વડે જ આત્માનું જે જીવન છે તે જણાય છે. આત્માના ચિત્તી શક્તિને લીધે તે કેવો રહેશે? સદાય જાગૃત સ્વરૂપ જ રહેશે. એની અંદર ચૈતન્ય સ્વરૂપ છે ને, તો આત્મા કેવો છે? સદાય જાગૃત સ્વરૂપ છે. પૂતગલમાં તો જીવત્વ પણ નથી, પૂતગલમાં તો ચિત્તી શક્તિ પણ નથી. તો આત્મામાં જીવત્વ છે અને જીવત્વ ચૈતન્યમય છે. આત્મામાં જીવત્વ છે અને જીવત્વ કેવું છે? ચૈતન્યમય છે. આ રીતે ચિત્તી શક્તિથી જીવત્વ ઓળખાય છે અને જીવત્વથી આખું દ્રવ્ય લક્ષમાં આવે છે. જો બે વાત એવી, ચિત્તી શક્તિથી કોણ ઓળખાય છે? ચિત્તી શક્તિથી જીવન ઓળખાય છે, એટલે કે જીવત્વ ઓળખાય છે. અને જીવત્વથી આખું દ્રવ્ય, જીવત્વ કોને ટકાવી રાખે છે? કે દ્રવ્યને. તો જીવત્વ શક્તિથી આત્માને, તો આખું દ્રવ્ય લક્ષમાં આવે છે. અને આખું દ્રવ્ય લક્ષમાં આવતા અનંત શક્તિનો પિંડ રૂપ આખું દ્રવ્ય લક્ષમાં આવતા, તો કે એ અનંત અનંત શક્તિઓ તે અંદર જ્ઞાન માત્ર ભાવની અંદર ઉછરે છે, એનું નિર્મલ રૂપે પરિણમન થાય છે. આવા બધી અનંત શક્તિના પિંડ રૂપ દ્રવ્યને ઓળખવાનું લક્ષણ કોણ છે? તો કે જ્ઞાન છે. અને તે જ્ઞાન માત્ર ભાવમાં આ બધી અનંતી શક્તિ શું કરે છે? ઉછરે, એટલે કે નિર્મલ રૂપે પરિણમન થાય છે. આત્માની અંદર અનંત શક્તિ છે. જો એક જ શક્તિ હોત, જો આત્માની અંદર એક જ શક્તિ હોત, તો એ શક્તિ પોતે દ્રવ્ય થઈ જાય. આત્માની અંદર અનંત શક્તિ, એના બદલે ધારો કે એક જ શક્તિ હોત, તો એક જ શક્તિ હોત તો એ જ દ્રવ્ય કહેવાત. એટલે કે શક્તિનો અભાવ થાય. શક્તિનો અભાવ થાય તો આપણે પરિભાષામાં શું આવે છે? ગુણોના સમૂહને દ્રવ્ય કીધું, તો કે ગુણનો જ અભાવ થાય તો દ્રવ્યનો પણ અભાવ થાય. દ્રવ્યોના સમૂહને વિશ્વ કીધું, તો કે વિશ્વનો અભાવ થાય. માટે અનંત શક્તિઓ છે, એ અનંત શક્તિનું અભેદ રૂપ એવો જે ભગવાન આત્મા છે એને લક્ષમાં લેતા, શક્તિવાનને લક્ષમાં લેતા જ્ઞાન માત્ર ભાવની અંદર અનંત શક્તિઓ ઉછરે છે. તો કે અનંત શક્તિના સ્વીકાર વગર દ્રવ્યનું અસ્તિત્વ જ સિદ્ધ થઈ શકતું નથી. અનંત શક્તિને જો સ્વીકારશો નહીં અને એક જ શક્તિને સ્વીકારશો તો શક્તિ દ્રવ્ય થઈ જશે. તો શક્તિનો અભાવ થતા દ્રવ્યનો અભાવ થશે, તો દ્રવ્યનું અસ્તિત્વ જ સિદ્ધ નહીં થાય. અનંતી શક્તિ બતાવીને અહીં તો ખરેખર આચાર્ય ભગવંતે આત્માનો જ મહિમા બતાવ્યો છે. આવી તો અનંતી શક્તિ આત્મામાં પડી છે, તો કોનો મહિમા થયો? તો કે પોતાનો સ્વરૂપનો મહિમા બતાવ્યો છે. તો કે ચૈતન્ય મૂર્તિ જે પોતાનો જાગૃત જ્યોત સદાય જાગૃત અવસ્થામાં છે, એવા આત્માની સામે જોવા માટે આ શક્તિનું વર્ણન સમયસારની અંદર બતાવ્યું છે. જો એક બહુ સરસ એક્ઝામ્પલ શાસ્ત્રમાં બતાવ્યું છે. જેમ લોકો કરિયાવર પાથરે છે, પહેલાના જમાનામાં દીકરીના લગ્ન હોય તો ખ્યાલ હશે, બધા આણું પાથરે. આણું જોવા માટે બધાને બોલાવે, અને તે વખતે રિવાજ પણ હતો. આણું જોવા આવે તો એ વખતે જે રિવાજ હોય, રૂપિયો, 2 રૂપિયા, 11 રૂપિયા ત્યારે હતો વ્યવહાર, તો એ પ્રમાણે લોકો આણું જોઈને પૈસા આપતા હતા. આણું જોવા આવ્યાની નિમિત્તે પૈસા આપતા હતા. તો કે જેમ લોકો કરિયાવર પાથરે છે, એમ તેમાં ખરેખર તો જીવની જે કન્યાની જાહેરાત થાય છે. એમાં તો કોની જાહેરાત થાય? કન્યાની. કેવી રીતે? કે કરિયાવર કોનો? તો કે આ ફલાણી દીકરીના લગ્ન. તો કોની જાહેરાત થઈ? કન્યાની. ફરીવાર કરિયાવર પાથરો તો કરિયાવર કોનો? તો કે આ દીકરીનો. તો કોની જાહેરાત થઈ? કોની પ્રસિદ્ધિ થઈ? તો કે દીકરીની પ્રસિદ્ધિ થઈ, કે આ કરિયાવર આ દીકરીનો છે. જો તે કન્યા જ મરી ગઈ હોય, કન્યા જીવી છે ને, તો એના જીવનનો અહીંયા પ્રસિદ્ધિ થઈ. હવે કન્યા જ મરી ગઈ તો આ કરિયાવર કોનો? જો કન્યા જ ન હોત, એનું મરણ થઈ ગયું હોય, તો એ કરિયાવર કોનો? એમ અહીંયા શક્તિનું જે વર્ણન છે એ બધો જીવનો કરિયાવર છે.
અહીં જે શક્તિનું વર્ણન છે તે બધો જીવનો કર્યાવર છે. જીવની એ લબ્ધિ કો એની વૃદ્ધિ કો તે છે, તે જીવના સત સ્વભાવની જાહેરાત કરે છે. ઓલી કન્યાને જીવતી જાહેરાત કરે છે ને, તો અહીં જીવના અસ્તિત્વની એના સત સ્વભાવની તે જાહેરાત કરે છે. આ શક્તિ વડે તે શક્તિને ધારણ કરનાર જે શક્તિવાન છે એવા જીવને જો ન ઓળખી, એને ધારણ કરનાર જીવને જો ન ઓળખી અને જડ બુદ્ધિવાળો અને કોઈ રાગ બુદ્ધિવાળો જીવને માને, તો તે જીવને ચૈતન્યમય જીવને મરી ગયેલો કે અસત માન્યો છે. હવે એ જીવને આપણે ચૈતન્યમય ન માની અને એને રાગવાળો માની, એને વિકારવાળો માની, એને જડત્વવાળો માની અથવા તો તેને વિકારવાળો માની, તો તે જીવને ચૈતન્યમય જે જીવ છે એને મરી ગયેલો એટલે કે અસત માન્યો છે. તો એટલે કે તે જીવ એટલે કે એને તે શુદ્ધ અનંત શક્તિઓ જે સંપન્ન એવો જે જીવ છે એની શ્રદ્ધા નથી, એને યથાર્થ શ્રદ્ધા નથી, એને જીવત્વ શક્તિ નથી, એને ચિત્તી શક્તિ નથી, દર્શી શક્તિ નથી. તો તે જીવ ખરેખર આ જે અનંત શક્તિ છે તે કોની જાહેરાત કરે? જીવતા જાગતા જીવની જાહેરાત કરે છે. જીવતા જાગતા જીવની જાહેરાત કરે છે. જીવ વગર શક્તિ કોની? કન્યા વગર કર્યાવર કોનો? જીવ વગર શક્તિ કોની? તો કે શુદ્ધ જીવની પ્રતીતિ વગર, શુદ્ધ જીવ છે એની પ્રતીતિ, એના સ્વીકાર, એના સત્કાર વગર આ શક્તિની ઓળખાણ નહીં થાય. એના સ્વીકાર વગર આ શક્તિની ઓળખાણ નહીં થાય. અને આ શક્તિની ઓળખાણ થતાં આખું દ્રવ્ય લક્ષ્યમાં આવે છે અને એનો આશ્રય થતાં અનંત અનંત શક્તિ જ્ઞાન માત્ર ભાવની અંદર ઉછરે છે. આપણે આગળ જીવત્વ શક્તિની અંદર જે બોલ કીધા હતા ને, કેટલા બોલ કીધા હતા બોલો, એ અહીં પણ લાગુ પડે છે. બોલો એ બોલ કેટલા હતા? જીવત્વ શક્તિની અંદર આ શક્તિની યથાર્થ કબૂલાત કોની સામે જોઈને થાય છે એના બોલ કીધા હતા. અનંત અનંત શક્તિમાં આ 6 બોલ લાગુ પડશે. તો જીવત્વ શક્તિની અંદર આપણે વાત લીધી હતી કે એ શક્તિની કબૂલાત કોની સામે જોઈને થાય છે? બોલો, યાદ હોય તો બોલો. આપણે એની તરફ ફરી વાર લઈ લઈએ, પછી નહીં લઈએ આગળ ત્રીજી શક્તિથી. દરેકમાં આ વસ્તુ સમજી લેવાની. બરાબર, પહેલો બોલ સરસ. પરમાં તો શું છે? આ શક્તિનો અભાવ છે. તો પર સામે જોઈને શક્તિની યથાર્થ કબૂલાત થતી નથી. પરની અંદર બધું આવી જાય. મારા જીવ દ્રવ્ય સિવાયના બધા જીવ દ્રવ્ય, મારા જીવ દ્રવ્ય સિવાયના બધા બાકીના 5 દ્રવ્ય, એની સામે જોઈને તેને શક્તિની યથાર્થ કબૂલાત થતી નથી. અરિહંત ભગવાન સામે જોઈને, સિદ્ધ ભગવાન સામે જોઈને, સાચા દેવગુરુ શાસ્ત્ર સામે જોઈને, પૂજ્ય ગુરુદેવ શ્રી સામે જોઈને મને શક્તિની યથાર્થ કબૂલાત થતી નથી. બધું શેમાં જાય છે? પદ્રવ્યની અંદર થાય છે. શરીર પણ શેમાં જાય છે? પદ્રવ્યની અંદર જાય છે. મન પણ શેમાં જાય છે? પદ્રવ્યની અંદર. વાણી પણ શેમાં જાય છે? પદ્રવ્યની અંદર જાય છે. બીજા બોલની અંદર શું આવ્યું? સરસ, એકદમ સરસ. જે વિકાર છે પણ એ પણ કેવો છે? એક સમયની પૂરતી પર્યાય, એક સમયની પર્યાયમાં છે. તો એના આશ્રય પણ શક્તિની યથાર્થ કબૂલાત થતી નથી. કેમ કે એના આશ્રય આ ત્રિકારી શક્તિ રહેતી નથી. કેમ કે એનો તો બીજા સમયે અભાવ થાય, તો અભાવ થાય એના આશ્રય કેવી રીતે કોઈ ત્રિકાર વસ્તુ રહી શકે? માટે વિકાર સામે જોઈને પણ આ શક્તિની યથાર્થ કબૂલાત થતી નથી. યથાર્થ શબ્દો આપણને કબૂલાત છે પણ આપણને શબ્દમાં છે, ભાવમાં નથી. જો ભાવમાં હોત તો આપણને અહીં સમ્યક દર્શન થવું જોઈએ. નથી થતું તો શબ્દ ભાષણ છે, ભાવ ભાષણ નથી. ત્રીજું, निर्मल पर्याय भी एक समय की है, इसलिए इसके भी आश्रय से नहीं होगी. અને આની વાત બીજે ક્યાં આવે છે? નહીં ના બેન, નિર્મલ પર્યાયની વાત બીજા કયા શાસ્ત્રની અંદર બતાવી છે? જેને પદ્રવ્ય કીધું, પરભાવ કીધું, હે કીધું. હા સરસ, નિયમસારમાં. સરસ. શેમાં આવે છે? નિયમસારની અંદર. નિર્મલ પર્યાયને પણ શું કીધું? પદ્રવ્ય કીધું. નિર્મલ પર્યાયને પણ પરભાવ કીધું. ક્ષાયિક ભાવને પદ્રવ્ય કીધું, પરભાવ કીધો, હે કીધો. તો નિર્મલ પર્યાય પણ કેવી છે? એક સમય પૂરતી છે. એના આશ્રય પણ આ ત્રિકારી શક્તિ રહેતી નથી. માટે તે પર્યાયની સામે જોઈને અનંતી પર્યાયની શક્તિની યથાર્થ કબૂલાત થતી નથી. નિયમસારમાં કેમ ક્ષાયિક ભાવને પદ્રવ્ય કીધું, કેમ એને પરભાવ કીધો, કેમ એને હે કીધો? બોલો. તેના લક્ષ્ય
પર્યાયના આશ્રયે પર્યાયની ઉત્પત્તિ ન થતી. જેવી રીતે પદ્રવ્યના આશ્રયે પર્યાયની ઉત્પત્તિ ન થતી, તેમ પર્યાયના આશ્રયે પણ પર્યાયની ઉત્પત્તિ ન થતી. નિર્મલ પર્યાયના આશ્રયે ક્ષાયિક ભાવની પર્યાયના આશ્રયે નવી ક્ષાયિક ભાવની પર્યાયની ઉત્પત્તિ ન થતી. માટે ક્ષાયિક ભાવને પણ પદ્રવ્ય પરભાવ કીધો અને તે એક સમય પૂરતી છે, બીજા સમય એનો નાશ થાય છે. હવે જેનો નાશ થાય એમાંથી સદભાવ કેવી રીતે પ્રાપ્ત થાય? માટે તેને ત્યાં પદ્રવ્ય પરભાવ અને હે કહેવામાં આવ્યો, ક્ષાયિક ભાવને. બાકીના 3 ભાવ તો બરાબર, પણ ક્ષાયિક ભાવ એને પણ પદ્રવ્ય અને પરભાવ હે કહેવામાં આવ્યો નિયમસારની અંદર. પછી ચોથો બોલ. एक एक शक्ति में भेद करके भी नहीं होगा क्योंकि भेद करने से विकल्प उत्पन्न होता है. એકદમ સરસ. અનંત શક્તિનો પિંડ આત્મા છે, એના આશ્રયે દરેક શક્તિ રહેલી છે. અનંતે અનંતી શક્તિ એના આશ્રયેલી છે. હવે અનંત શક્તિનો પિંડ એવો જે ભગવાન આત્મા છે, એમાંથી એક એક શક્તિનો ભેદ પાડીને એની સામે જોઈ તો ભેદનો વિકલ્પ ઉત્પન્ન થાય છે. ભેદ પાડીને જોઈ તો અભેદ આત્માની પ્રાપ્તિ કેવી રીતે થશે? એમાં વિકલ્પ ઉત્પન્ન થાય, એટલે કે રાગ ઉત્પન્ન થાય છે. એનાથી વિતરાગ દશાની પ્રાપ્તિ થતી નથી. એટલે એક એક શક્તિની સામે, એના ભેદ સામે જોઈને પણ શક્તિની યથાર્થ કબૂલાત થતી નથી. 5મો બોલ. મેઇન તો 5 બોલ છે, 6થા બોલમાં પાંચેનું ભેગું કરીને મૂક્યું છે. 5મો બોલ શું છે એની અંદર? अनंत गुण का पिंड आत्मा है, इसी के आश्रय से मतलब आत्मा की कबूलात होगी. સહી. અનંત ગુણનો પિંડ એવો જે ચૈતન્ય ભગવાન આત્મા છે, એની સન્મુખ જઈને જ અનંતે અનંતી શક્તિઓની યથાર્થ કબૂલાત થાય છે. અને અભેદ આત્માના આશ્રયે અનંતે અનંતની શક્તિઓનું નિર્મલ પરિણમન થાય છે. આ 5 બોલ અગત્યના છે. 6થા બોલની અંદર આત્માની અનંત શક્તિમાંથી કોઈ પણ શક્તિ નિમિત્તથી, વિકારના કે પર્યાયના કે ભેદના આશ્રયે નથી. દરેક શક્તિ અભેદ આત્માના આશ્રયે થાય છે. માટે આવા અભેદ આત્માની દ્રષ્ટિપૂર્વક જ આ શક્તિનું યથાર્થ જ્ઞાન કહો કે કબૂલાત થાય છે. અભેદ આત્માની દ્રષ્ટિ સિવાય કોઈ પણ જીવ જો પર્યાય ઉપર દ્રષ્ટિ કરે, ભેદ ઉપર દ્રષ્ટિ કરે, રાગ ઉપર કરે, નિમિત્ત ઉપર કરે, પદ્રવ્ય ઉપર કરે, તો તેને એના પર દ્રષ્ટિ કરે અને એના આશ્રયથી જો લાભ માને તો તેને મિથ્યાત્વ થાય છે. એને આ શક્તિઓનું નિર્મલ પરિણમન થતું નથી. તો આ 6 બોલ બધી શક્તિની અંદર લાગુ પાડવા. તો અહીં શું કીધું? પૂર્વે જે જીવત્વ શક્તિમાં કીધા હતા એ 5 બોલ, મેઇન તો આ 5 બોલ, તે પણ અહીં લાગુ પાડવા. ચિત્તી શક્તિ પણ કોઈ પરના, વિકારના કે પર્યાયના કે એક શક્તિના આશ્રય નથી થતી. એટલે કોઈની સામે જોવાથી આ શક્તિની યથાર્થ કબૂલાત થતી નથી. પરંતુ અનંત શક્તિનો પિંડ એવો ભગવાન આત્મા ઉપર દ્રષ્ટિ કરતા, એનો આશ્રય કરતા એની યથાર્થ કબૂલાત થઈ શકે છે. તો અનંત શક્તિનો પિંડ રૂપ જે ભગવાન આત્મા કેવો છે? ચૈતન્યત્વ છે. તે કોઈ નિમિત્તથી પણ ઓળખાતું નથી કે રાગથી પણ ઓળખાતું નથી, પણ ચૈતન્ય પ્રકાશથી જ ઓળખાય છે. શેનાથી ઓળખાય છે? ચૈતન્ય ચમત્કાર, ચૈતન્ય પ્રકાશથી ઓળખાય છે. રાગને કેવો કીધો? રાગને આંધ્રો કીધો, એને પૂતગલ કીધો. એની અંદર ચિત્તી શક્તિ નથી. રાગને આંધ્રો કીધો કેમ કે તે અચેતન છે, તે જડત્વ છે, તો કે તેની અંદર ચિત્તી શક્તિ નથી. આત્મા પોતાની ચિત્તી શક્તિ વડે સદાય જાગૃત અવસ્થામાં રહેશે. સદાય જાગતો સ્વપર પ્રકાશક છે. આત્મા પોતાની ચિત્તી શક્તિ વડે સદા જાગતો સ્વપર પ્રકાશક છે. સ્વપર પ્રકાશક એક શક્તિ છે. તે એની અંદર એક વચન છે, બહુવચન નથી. સ્વને પણ જાણે અને પરને પણ જાણે એમ નથી. તેની અંદર જ્ઞાનની સતત સપાટીઓ પર સ્વજ્ઞ પણ ઝરકે છે, પરજ્ઞ પણ ઝરકે છે. ખરેખર તે સમય જ્ઞાનને જ જાણી રહ્યું છે, પરંતુ એને વ્યવહારથી કહેવાય છે કે પર જણાય છે. અસદભૂત વ્યવહારથી કેવરી લોકાલોકને જાણે છે એમ કહી છે તે અસદભૂત વ્યવહાર છે. ખરેખર તો લોકાલોક સંબંધીના જ્ઞાનને જ્ઞાન પોતાની સત્તામાં રહીને, પોતાના અસ્તિત્વમાં રહીને તેને જાણે છે. તો આત્માની અનંત શક્તિ ક્યાંય બહારની ક્રિયા, અનંત શક્તિની વાત આવે એમાં બહારની કોઈ ક્રિયા કે વ્યવહારનો શુભ રાગ આવતો નથી. ક્યાંય વ્યવહારનો શુભ રાગ આવતો નથી. ક્યાંય કોઈ બહાર. હા બોલો. એક પ્રશ્ન છે કે જ્યારે જ્ઞાન જ્ઞાનમાં પ્રતિષ્ઠિત થાય કે મતલબ હું જ્ઞાનનો નિર્ણય કરું છું ત્યારે બધું ઘણું બધું જણાય છે પરમાં તે,
તો જ્ઞાનમાં શું અશુદ્ધિ આવે? અશુદ્ધિ આવે, જ્ઞાન અશુદ્ધ થાય નહીં, ત્યારે? જ્ઞાનમાં જે પર જણાય છે ને તો ખરેખર પર જણાતું નથી. પરને જાણવું હોય તો એની અંદર તન્મય થવું પડે. તો પરની અંદર તો જ્ઞાન તન્મય થતું નથી. જ્ઞાન જ્ઞાનમાં જ જાણે છે. તો કે પર સંબંધીનું જ્ઞાન જ્ઞાનને જાણે છે. પર સંબંધીના જ્ઞાનને જાણે, નહીં કે પરને. પર જેવું છે તે સમયે જ્ઞાનની પોતાની જ્ઞાનાકારની રચના જેવું જ્ઞેય છે તેવી થાય છે. એને આપણે વ્યવહારથી એમ કહીએ કે જ્ઞેયાકાર થયું. ખરેખર તો તે જ્ઞાનાકાર જ છે. એને આપણે શબ્દને અર્થની અને જ્ઞાનને સમજ્યા ને એની અંદર આ બહુ સરસ વાત આવી હતી જ્ઞાનની અંદર કે સત કલ્પના અને અસત કલ્પના. તો કે જ્ઞાન જે છે તેમાં આપણે મોરનું એક્ઝામ્પલ પણ સમજાતા કે મોર જે છે તે દર્પણની સપાટી ઉપર મોર દેખાય છે તો ખરેખર મોર નથી દેખાતો. તે દર્પણની સપાટી એની જ અવસ્થા દેખાય, દર્પણની જ અવસ્થા દેખાય છે. મોર દર્પણમાં નથી આવતો કે દર્પણ મોરમાં નથી આવતો. તો કે મોર દેખાય છે તો મોર સંબંધીનું જ્ઞાન, ખરેખર તો મોર નથી દેખાતો. મોર સંબંધીનું જ્ઞાન એ જ્ઞાનની જ્ઞાનાકારની રચના થાય, એને જ્ઞેયાકાર કહી છીએ આપણે. ખરેખર તે જ્ઞાન જ છે. એ વખતે જ્ઞાન જ જણાતું હોય, પર સંબંધીનું જ્ઞાન જ જણાતું હોય. તો વેદનમાં આનંદ આવવો જોઈએ ને. પણ આપણે અહીંયા એમ માની છીએ ને કે પર જણાય છે, હું પરને જાણું છું. 3 કાળમાં તું પરને જાણી શકતો નથી અને એક સમય પણ એવો નથી ગયો કે તું પરને જાણવામાં પ્રવર્તમાન ન થતો હોય. તું જાણી ન શકતો થતા પરને જાણવામાં રોકાશ. એને કારણે તો રખડીએ આપણે. જ્ઞાનનો નિર્ણય કરવા બેસું અને આખું કામ જણાય ત્યારે શું પુરુષાર્થ કરવો? તો બસ એ સમયે જે જણાઈ રહ્યું છે એ જ આત્મા છે. જ્ઞાન તે જ આત્મા છે. એ ભેદ પણ છે, એ પણ ભેદ છે, પરંતુ જ્ઞાનમય આત્મા છે. જે જણાઈ રહ્યો છે એ જ મારું સ્વરૂપ છે. નહીં નહીં, એ તો સ્વભાવ છે જ્ઞાનનો. જણાવવું એ તો જ્ઞાનનો સ્વભાવ છે. જાણવામાં કોઈ દોષ નથી, પણ જાણીને પોતાનું માનવું ને અહીંયા દોષ છે. પાછા હટવું કે જે જણાઈ રહ્યું છે એ તો મારો સ્વભાવ છે, બસ એ મારું નથી. કદાચ કોઈ પર વસ્તુ જણાતી હોય એટલે લોકાલોક જણાય તો કે ખરેખર લોકાલોક તો પર એ સંબંધીનું જ્ઞાન જણાઈ રહ્યું છે, પરંતુ મારું જ્ઞાન જેનું છે તેને જાણવામાં હું રોકાવું એમ. તો કે કયો શું કહો છો? અવાજ કપાણો તમારો, બોલો. અવાજ કપાઈ ગયો તમારો નૈનાબેન. હા, આવે એટલે કહેજો, વાંધો નહીં. આત્માની અંદર અનંત શક્તિમાં ક્યાંય બહારની ક્રિયાનો, કોઈ વ્યવહારનો શુભ રાગ અંદર આવતો નથી. આત્માની અનંત શક્તિ, જે આત્માની અંદર અનંત શક્તિ છે એની અંદર ક્યાંય એની કિંમત નથી. ક્રિયાની પણ નથી, બહારની ક્રિયાની, શુભ ભાવની પણ કિંમત નથી. અજ્ઞાની શું કહે છે કે જો અમારી ક્રિયા, અમે તો કેટલી બધી ક્રિયા કરી, વ્રત તપ ઉપવાસ આદિ, જો અમારો વ્યવહાર પણ કેટલો ઊંચો છે, એ કરતા કરતા અમે કેટલો ધર્મ કરી છે. તો જ્ઞાની તેના વ્યવહારનો ઉપહાસ કરે છે. એ એમ કહે છે કે તારી ક્રિયા અને તારો વ્યવહાર અમે જોયો, પણ આત્માના સ્વરૂપમાં તેનું અસ્તિત્વ જ નથી. આત્માના સ્વરૂપમાં તેનું અસ્તિત્વ જ કોણ ગણે છે? તે માનેલી શરીરની ક્રિયા, તું જેની ક્રિયા માને એ શરીરની ક્રિયા તો જડ છે અને એનો તો આત્મામાં તદ્દન અભાવ છે. એનો આત્મામાં કેવો છે? તદ્દન અભાવ છે. અને ક્ષણિક જે રાગ છે એ ક્ષણિક રાગરૂપ વ્યવહારની જે લાગણી છે તે પણ ચૈતન્યનો સ્વભાવ નથી. જે ક્ષણિક રાગરૂપ જે વ્યવહારની લાગણી છે એ પણ ચૈતન્યનો સ્વભાવ નથી. એ રીતે તારી માનેલી ક્રિયાનો અને વ્યવહારનું અસ્તિત્વ જ આત્માના સ્વભાવમાં નથી. તે જેની ક્રિયામયની છે અને તે જેને વ્યવહારમયનો છે એ વ્યવહારનું અસ્તિત્વ એની અંદર આત્મા સ્વભાવની અંદર એનું અસ્તિત્વ જ નથી. તો પછી તેનાથી આત્માનો ધર્મ કેવી રીતે પ્રાપ્ત થાય? અજ્ઞાની કહે છે ને જો અમારી ક્રિયા, તમે તો કોઈ ક્રિયા નથી કરતા, વ્રત તપ ઉપવાસ આદિ, જો અમારો વ્યવહાર. તો જ્ઞાની એમ કહે છે કે તે ખરેખર ક્રિયાનું સ્વરૂપ જ ન જાણ્યું. ક્રિયા 3 પ્રકારની છે. વિકારી, ખરેખર 2 પ્રકારની, વિકારી અને અવિકારી ક્રિયા. વિકારી ક્રિયાની અંદર શુભ ભાવની ક્રિયા અને અશુભ ભાવની ક્રિયા, અને ત્રીજી અવિકારી ક્રિયા. તો કે સ્વક્રિયા, તો કે તે ખરેખર ક્રિયાનું સ્વરૂપ જ નથી જાણ્યું.
અને કોને વ્યવહાર કહેવાય તે વ્યવહારને નથી માન્યો, માટે અમે તારી ક્રિયા અને તારા વ્યવહારને જોયો, પણ આત્માના સ્વરૂપમાં તેનું અસ્તિત્વ જ નથી, એનું અસ્તિત્વ જ ગણ્યું નથી. તો એનું અસ્તિત્વ જ નથી, જેનો અભાવ છે, તો એના તે આત્માનો ધર્મ કેવી રીતે પ્રાપ્ત થાય? તે જ્ઞાનીઓ અજ્ઞાનીને સમજાવે છે. તો કે અહીંયા તો આત્મામાં ત્રિકાર રહેલી આત્માની જે અનંત શક્તિનું એની અંદર જે વર્ણન બતાવ્યું છે, એમાં એક એક શક્તિ સામે જોવાથી પણ ધર્મ નથી થતો. તો તારી ક્રિયાને તારા વ્યવહારની વાત તો ઘણી દૂર રહી. અહીં તો આત્માની જે અનંત શક્તિ છે તેમાંથી એક એક શક્તિ સામે જોવાથી પણ ધર્મ નથી થતો. તો પણ શરીરની ક્રિયાથી કે રાગથી ધર્મ થાય, વાત જ કેવી? બધી શક્તિઓ આત્માના આશ્રય રહેલી છે, તે આત્માના આશ્રયે ધર્મ થાય. બધી શક્તિ આત્માના આશ્રયે રહેલી છે, તો આત્માના આશ્રયે ધર્મની પ્રાપ્તિ થાય છે. તો આ જીવત્વ શક્તિ, આ ચિત્તી શક્તિ, આવી અનંત અનંત શક્તિ બધી આત્માના ભાવ સ્વરૂપ છે. તે બધી શક્તિનો એકરૂપ પિંડ, એનું નામ આત્મદ્રવ્ય કીધું. આ ચિત્તી શક્તિ તે ચૈતન્ય દ્રવ્યને ઓળખાવનાર છે. તે કોની છે? ઓળખાવનારી છે, પણ રાગ આદિને કરનારી નથી. તે રાગ આદિને કરનારી નથી, પરંતુ કોને ઓળખાવે છે? તો કે ચૈતન્ય દ્રવ્યને ઓળખાવે છે. કેમ? તો કે રાગમાં ચેતનપણું નથી. એટલે ચિત્તી શક્તિ તો આત્મામાં રાગનો અભાવ બતાવે. ચિત્તી શક્તિ શું બતાવે? આત્માની અંદર રાગનો અભાવ બતાવે છે. આત્મા અજડત્વ સ્વરૂપ છે, એટલે કે તે કેવો છે? તે પરિપૂર્ણ ચૈતન્ય સ્વરૂપ છે. એમ કહેવાની સાથે જ પરનો, વિકારનો અને અજ્ઞાનતાનો અથવા તો અલ્પજ્ઞતાનો એ આત્માના સ્વભાવમાંથી જ નિષેધ થઈ ગયો. તું પરિપૂર્ણ છું. તારી અંદર પરનો અભાવ છે, તારી અંદર વિકારનો અભાવ છે, તારી અંદર અલ્પજ્ઞતાનો અભાવ છે. એનો આત્માના સ્વભાવમાં જ એનો નિષેધ થઈ જાય છે. આત્માની અનંત અનંત શક્તિની અંદર એ ચિત્તી શક્તિ છે, એના દ્વારા આત્માને ઓળખીને તેના આશ્રયે જ્ઞાન માત્ર ભાવનું પરિણમન થતા અનંતે અનંતી શક્તિનું નિર્મલ રૂપે પરિણમન, એટલે કે જ્ઞાન માત્ર ભાવમાં ઉછરે છે. એની અંદર આ શક્તિ પણ ભેગી જ પરિણમે છે, ચિત્તી શક્તિ પણ ભેગી જ નિર્મલ રૂપે પરિણમે છે. તો કે આ રીતે આ બીજી ચિત્તી શક્તિ પૂર્ણ થાય. હવે ત્રીજી દશી શક્તિ, એ આપણે 2 મિનિટ લઈ લઈએ. ચિત્તી શક્તિ, દશી શક્તિ. તો દશી શક્તિમાં શું? પહેલી શક્તિમાં આવ્યું આત્માનું જીવન શેને કારણે ટેકવું છે? તો કે જીવત્વ શક્તિને કારણે. હવે તે જીવન કેવું છે તે બીજી શક્તિએ બતાવ્યું, ચિત્તી શક્તિએ. તે જીવન ચૈતન્યમય છે. હવે ત્રીજી શક્તિ દશી શક્તિ બતાવે છે આત્માનું જીવન ચૈતન્યમય છે. એમ આ 2 શક્તિમાં બતાવ્યું, જીવત્વ અને ચિત્તીમાં. હવે તે ચૈતન્ય કેવું છે? તો કે દર્શન અને જ્ઞાન સ્વરૂપ. તે ત્રીજી અને ચોથી શક્તિ, દશી શક્તિ અને જ્ઞાન શક્તિ. દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગ. દર્શન ઉપયોગ જે છે તેને અનાકાર કીધો, અને જ્ઞાન ઉપયોગ છે તેને સાકાર કીધો. ત્યાં આકારનો અર્થ કોઈ આકૃતિ કેમ નહીં, આકારનો અર્થ ત્યાં ભેદ છે. તો અનાકાર કીધો એટલે કોઈ પણ ભેદ પાડ્યા વગર સામાન્ય અવલોકે એને દર્શન કીધું, અને ભેદ પાડીને વિશેષ રૂપે જાણે તેને જ્ઞાનાકાર એટલે કે સાકાર કીધું. તો આ જે ત્રીજી ને ચોથી શક્તિ, તો કે ચૈતન્ય કેવું છે? તો કે દર્શન અને જ્ઞાન રૂપ છે. તેથી આચાર્ય દેવે ત્રીજી અને ચોથી શક્તિમાં આત્માના દર્શન અને જ્ઞાન એવા 2 ચૈતન્ય ચક્ષુની વાત બતાવી છે. અને આ વાત જે સમજે યથાર્થ રીતે, તેના જ્ઞાન ચક્ષુ ખુલી જાય છે, અને તે ચૈતન્યની પોતાનું જે નિધાન છે, પોતાનો ભગવાન આત્મા છે, જ્યાં પડ્યો છે ત્યાં દ્રષ્ટિ કરે છે, એને નિહારે છે. એને નિહારતા આવી અનંત અનંત શક્તિનું નિર્મળ પરિણમન થાય છે. તો આવી દશી શક્તિની વાત આપણે આવતીકાલે લઈશું. ત્રીજી શક્તિ આપણે પણ આવી અનંત શક્તિનો ધરનાર એવો ભગવાન આત્માને દ્રષ્ટિમાં લઈ, એને લક્ષમાં લઈને આપણી પર્યાયમાં શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રગટ કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જિનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ. જીનવાણી સ્તુતિ બોલો જયંતિભાઈ. जिनवाणी की स्तुति अल्प बुद्धि परमार हम सेवक विनती करे देवाता मोहि ज्ञान हे जिनवाणी भारती तो ही जपो दिन रे जो तेरा शरणाग है सो पावे सुख चैन जामानी के ज्ञान ते सूझे लोकालो
नमो रिंगटणं नमो सिद्धणं नमो आयरिणं नमो वजणं नमो लोहिष्व श्रवणं चत्तारि मंगलम अर्यंता मंगलम सिद्धा मंगलम शाहु मंगलम केवली पंतो धर्मो मंगलम चत्तारि लुगुटुमा अर्यंता लुगुटुमा सिद्धा लुगुटुमा शाहु लुगुटुमा केवली पंतो धर्मो लुगुटुमा चत्तारि शरण भोजामि अर्यंते शरण भोजामि सिद्धे शरण भोजामि शाहु शरण भोजामि केवली पंतो धर्मो शरण भोजामि। बोलिए श्री पंच परमेष्टि भगवंतोनो जय हो। बोलिए श्री जीनवाणी मातनो जय हो। बोलिए श्री परम पूज्य परम उपकारी सदगुरु देवनो जय हो। बोलिए श्री प्रसन्न मूर्ति भगवती मातनो जय हो। बोलिए श्री सनातन जयंती।